આપ બધા એટલી બધી સંખ્યામાં હજી સતત બેઠા છો, થોડી ઠંડી પણ છે છતાંય, અને આજે વડીલો બેઠા છે, માતાઓ બહેનો બેઠા છે, યુવાનો છે, એને બધાને આનંદ આવે એવી વાતો કરવા માટે આવ્યો છું. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, મારી વાતો મારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની યારે મિત્રતા ન રાખવી ભલા માણસ. હા હા હા, પોતાના મેલી પરાણ જે તે ભેળા જાય ઈ તો ભીહલા ભણાય, હાસુ હોરઠિયો ભણે. હા, જેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. હા, ઘણું બધું અઘરું છે હારું કરવું. હમણાં મને એક જણો કે ગઢવી નાઈત નો કોઈ દી ભરોહો ન કરાય. મેં કીધું પણ હું થયું? ઈ તો કે અમારી નાઈતમાં હું હમણાં ગયો, મારો કોઈએ ધડો ન કર્યો. મેં કીધું હે, મારો કોઈએ ધડો ન કર્યો? મેં કીધું મને કીધું કોઈ દી કોઈને કહેતો નહીં. મને કે કા નો ધડો કર્યો તો કેવાય, એમાં શું? મેં કીધું હારો ખેડૂ ઉકરડો ભાળે, ઉકરડો પોદળાનો, તો એનોય ભાવ પૂછે. તારું ઉકરડામાંથી ગયો, તું કે મારો ધડો ન કર્યો, મારો ભાવ ન પૂછ્યો, તું તો એમાંથી ગયો. ભાવ પૂછે, ધડો કરે, એના માટે કેળવણી કરવી પડે, ઘણા ઘણા ઘા સહન કરવા પડે. ત્યારે ત્યાં સુધી દાદા પુગાય. આપ ત્યાં દાદા અમારા આમ ચાહક છે અને હવે મિત્ર છે એટલે કહેવાય મનીષ દાદા હરેશમાં. એક દિલ્હી સવારે સીધી ફ્લાઇટ છે જવાના, પણ પ્રોગ્રામ હતો એટલે રોકાઈ ગયા છે. આમાં જેટલા એક નહીં, આપ બધા આમાંથી આગળ હશો ને જેટલા, એમાં એટલે ઘણું બધું આવે છે. એ તો હકીકત છે. જેટલા ઉજળા કપડા પહેરો ને એટલી ધ્યાન રાખવી પડે. હા, કીચડ હોય ને, કીચડ છે ને, એનાથી તરીને આપણે હારા કપડા પહેર્યા ને આઘા આઘા ભાગી. કીચડ હું વિચારે એકચ્યુઅલી આપણાથી બધા બીવે હો, આપણાથી બધા છેટા ભાગે, આપણે કોઈ પાસે ન આવે. હવે તું કીચડ ગુડાણો તારી પાસે આવીને હું અમારા કપડા ખરાબ કરવા? હા, બકરી ગધા, लोमड़ी सुअर, कुत्ता और भेड़िया सब एक घाट पे पानी पीने लगे तो समझना दूसरे घाट पे शेर खड़ा है, शेर खड़ा है, शेर खड़ा है. मोदी साहब ने सीधू लागे हो. 500 વર્ષ પછી મહાકાળી માના મંદિરમાં પાવાગઢમાં ધજા સનાતનની ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે लिए તાલી બનતી है. ઓલું બીજી વાત અયોધ્યાની હું ગીત ગાઉં ત્યારે કરીશ, પણ સાહેબ મજા આવે, હાલે આવતા હોય ને તોય મજા આવે સાહેબ. એટલે થોડું સભાખરા તરફ જાવ એની પહેલા વધારે હેરાન નહીં કરું. 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ મને એવા આપો. 30 સેકન્ડ, અડધી મિનિટ. આ જેટલા સોઈ ભાગવતનો ખોળો છે અને શિવ જેનું ભગવાન કૃષ્ણ જેનું ભજન કરે છે એ શિવ છે, શિવ ભજન કરે એ કૃષ્ણ છે, કૃષ્ણ ને રામ. તો 30 સેકન્ડ માટે આવી રીતે બે હાથ ઊંચા કરી અને હમણાં તાલ વાગે એટલે કાયમ હું ધૂન. આ તો સોમનાથના સાનિધ્યમાં વેરાવળ સોમનાથમાં બેઠા છે. શિવ તાંડવ ગાવને મને 30 સેકન્ડ માટે એવો સાથ આપો એટલે બધાની કાટ ઉઠી જાય અને આટલા બધા વતી પ્રાર્થના થઈ જાય એટલે ભારત આપણો ફલે ફૂલી રહ્યો છે ને એવો જ ફલે ફૂલે બધા માટે. એટલે તાલ વાગે એટલે મને બે હાથ ઊંચા કરીને તાલ આપજો 30 સેકન્ડ માટે શિવ તાંડવમાં. निनादवं धमर्वयं चंडाल चंड तांडवं तनोतुना शिवा शिवा जटाकटा हशं ब्रह्मं ब्रह्मं नलिपनिर्झरी विजोलवी जीवनलारी विराजमान मूर्धनि जगत 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 लाटपट पावते किशोर चंद्र शेखर रते प्रतीक्षणा महात रात रैंद मंद देव दास बंधु बंधुर पुरादिगंत संसते प्रमोद मान मान सैंद्र पाक काश धोरण विरुद्ध दुर्धरापति पति दिगंबर मनो विनोद मैं तो वस्तु विनोद मैं तो वस्तु विनोद मैं तो वस्तु. धन्यवाद, आभार.
પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી દાદો સોમનાથ દ્વારકાધીશ અને જગદંબા કૃપાનો વરસાદ વધાયા ઉપર વરહેવા કરે અને એ વરસાદ કેવો વરહાવે ગીગા બાપુ બારોટના શબ્દોમાં કેવો હોય મહાલે પાણી વાળા કાળ તારા યગ તારા પાટ લોટરા કુકુવા ગાને ચિતોડા જંગોળા રાજા સાગર આમ ડપે હાયલામાં જાન રાજમાં વાળા મહેમાન